टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ પર હજી સુધી ફૂલ સ્ટોપ મુકાયું નથી. આ યુદ્ધની આગથી તમારા ખિસ્સા પણ બળ્યા છે. અત્યાર સુધી તમે માનતા હશો કે આ યુદ્ધનું કારણ માત્ર ઈરાન છે. ઈરાન પરમાણુ હથિયારો વિકસાવતું હતું, એને રોકવા માટે અમેરિકા અને ઇઝરાયેલે હુમલા કર્યા. કદાચ પૂરેપૂરી એ સચ્ચાઈ નથી. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે આંધળો નફો કરવા માટે જ આ યુદ્ધ કરવામાં આવ્યું હતું. આ આરોપ કંઈ અમે નથી મૂકી રહ્યા, બલકે અમેરિકામાંથી જ આવો આરોપ મૂકવામાં આવ્યો છે. વધુ ને વધુ અમેરિકન સંસદ સભ્યો આવા આરોપ મૂકી રહ્યા છે. હવે અમેરિકન સેનેટર ક્રિસ મર્ફીએ પણ ચોંકાવનારો આરોપ મૂક્યો છે. 28મી ફેબ્રુઆરીએ યુદ્ધને ખોટી રીતે નફો કમાવાની શરૂઆત થઈ હતી. માત્ર 5 મિનિટમાં આખો ખેલ ખેલાયો. આજે પણ અમેરિકાના મોટા નેતાઓ એક જ સવાલ પૂછી રહ્યા છે કે આખરે કોને પહેલાંથી યુદ્ધની ખબર પડી હતી. હવે સૌથી પહેલાં પાયાની વાત તમે સમજો કે અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને લીધે ક્રૂડ ઓઇલના ભાવ વધી ગયા. કેમ કે મોટાભાગનું ક્રૂડ ઓઇલ તો ખાડી દેશથી આવતું હતું. ત્યાં લડાઈ ચાલતી હોય ત્યાંથી ક્રૂડ ઓઇલ ન જ આવે એટલે ક્રૂડનો જથ્થો ઘટી જાય. આમ પણ તમને ખ્યાલ હશે કે માર્કેટમાં જે વસ્તુની અછત હોય ને એના ભાવ આપોઆપ વધી જાય. એટલે તમે જુઓ કે આ લડાઈમાં વચ્ચે હુમલા થાય એટલે ક્રૂડ ઓઇલના ભાવ વધી જાય. જેવી શાંતિની વાતો કરવામાં આવે કે તરત જ ક્રૂડ ઓઇલના ભાવ ઘટી જાય. ભાવમાં જે આ વધઘટ થઈ ને એમાં ઘણા લોકો કમાયા છે. હવે અમેરિકાના કેટલાક નેતાઓનો આરોપ છે કે કેટલાક લોકોને તો પહેલાંથી જ ખબર હતી કે આ યુદ્ધમાં અમેરિકા શું કરવાનું હતું અને તેમણે એ પ્રમાણે જ એક્સચેન્જ પર ક્રૂડ ઓઇલની ખરીદી કરી. એક્સચેન્જ પર એટલે કહેવાનો અર્થ એ છે કે શેરબજાર જેવું એક્સચેન્જ તમે શેરની ખરીદી કરી શકો. એમાં આપણે ત્યાં MCX અને અમેરિકામાં કોમેક્સ પર ક્રૂડ ઓઇલની ખરીદી કે વેચાણ કરી શકાય છે. એના માટે તમારે ક્રૂડ ઓઇલના સ્ટોકને ખરીદવાની જરૂર નથી રહેતી. માત્ર ભાવ પર તમે સટ્ટો રમો, દાવ લગાડો, એ રીતે તમને નફો કે ખોટ થાય. મૂળ વાત એટલી જ છે કે કેટલાક લોકોને પહેલાંથી ખબર હતી કે અમેરિકા શાંતિની વાત કરવાનું છે કે પછી હુમલો કરવાનો છે. એટલે તેમણે એ પ્રમાણે જ ક્રૂડ ઓઇલ પર દાવ લગાડ્યો. એટલે તેમને પાક્કો પ્રોફિટ જ થાય. કેમ કે અમેરિકાના પગલાંની સીધી અસર ક્રૂડ ઓઇલ પર થઈ રહી હતી. હવે તમે એક ઉદાહરણથી આખા મામલાને સમજો. તમારા ગામમાં આવતીકાલે સરકાર ઘઉંના ટેકાના ભાવ વધારવાની હોય, એના વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત ન થઈ હોય. જો કે એક વેપારીને એની ખબર પડી ગઈ, કેમ કે તેનો ભાઈ સરકારી અધિકારી છે. એટલે આ વેપારી રાતોરાત હજારો મણ ઘઉં ખરીદી લે. બીજા દિવસે સરકાર ભાવ વધારી દે અને એ વેપારી ઘઉં વેચીને લાખો રૂપિયા કમાઈ જાય. અમેરિકામાં ક્રૂડ ઓઇલની બાબતમાં કંઈક આવી જ સ્થિતિ ઊભી થઈ. તમને ખબર હશે કે 28મી ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર હુમલા કર્યા હતા. આ હુમલા વિશે કોઈને પાક્કો ખ્યાલ જ નહોતો. જોકે એના કલાકો પહેલાં અમેરિકાના બજારમાં કંઈક વિચિત્ર બન્યું હતું. કેટલાક મોટા વેપારીઓ અચાનક ક્રૂડ ઓઇલ પર કરોડો અબજો રૂપિયાનો દાવ લગાડવા લાગ્યા હતા. કોઈએ એવી રીતે પૈસા લગાવ્યા જાણે તેમને પાક્કી ખબર હોય કે હવે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને જવાના છે. એવા સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનના યુદ્ધની જાહેરાત કરી. એ જાહેરાત પછી જાણે આખું બજાર ધ્રુજી ઉઠ્યું. ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા. જેમણે હુમલાની જાહેરાત પહેલાં ક્રૂડમાં રોકાણ કર્યું હતું ને તેઓ કરોડો રૂપિયા મિનિટોમાં કમાઈ ગયા. ટ્રમ્પ વિરોધી નેતાઓ જ આવો આરોપ મૂકી રહ્યા છે. હવે અને અમેરિકામાં 2 વેબસાઇટની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેમાંથી એકનું નામ છે પોલી માર્કેટ, જ્યારે બીજી વેબસાઇટનું નામ છે કાલશી. અહીં લોકો ભવિષ્યની ઘટનાઓ પર પૈસા લગાવે છે, જેમ કે ચૂંટણી કોણ જીતશે, વરસાદ પડશે કે નહીં, કે પછી આગામી 24 કલાકમાં યુદ્ધ થશે કે નહીં. આવી દરેક બાબત પર લોકો પૈસા લગાવે છે. જો તમારો અંદાજ સાચો પડે ને તો પૈસા વધી જાય, ને દાવ ખોટો પડે તો પાયમાલ થઈ જાઓ. અમેરિકાના કોંગ્રેસમેન ગ્રેગ કાસારે એક મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ઈરાન પર હુમલો થયો એના 1 દિવસ પહેલાં 150
અલગ અલગ એકાઉન્ટ્સમાંથી અચાનક ખૂબ મોટા દાવ લાગ્યા. હવે ચોંકાવનારી વાત એ છે કે આ બધાએ લગભગ એક જ વાત પર દાવ લગાવ્યો હતો કે આગામી 24 કલાકમાં યુદ્ધ થશે. બીજા દિવસે ખરેખર યુદ્ધ શરૂ થઈ પણ ગયું. સવાલ એ થાય કે આ સંજોગ હતો કે કોઈને પહેલાંથી ખબર હતી? ગ્રેગ કાસાર તો કહી રહ્યા છે કે આ દાવ રમનારા લોકોમાંથી 100થી વધુ લોકોને $10,000 પણ વધારેનો નફો થયો. 16 લોકો તો $1,00,000 પણ વધારે કમાઈ ગયા. એક વ્યક્તિએ તો લગભગ $5,00,000 નફો કર્યો. અમેરિકન સેનેટર ક્રિસ મર્ફીનો સીધો આરોપ છે કે આટલી ચોક્કસ વેળાએ અને આટલી હિંમતથી દાવ ખેલવો એ જ બતાવે છે નક્કી કેટલાક લોકોને વ્હાઇટ હાઉસના આંતરિક નિર્ણયની પહેલાંથી જ ગંધ આવી ગઈ હતી. આ સમગ્ર મામલામાં એક વાત ખૂબ જ ધ્યાન ખેંચે તેવી છે. આરોપો જેટલા પહાડ જેવા કેમ ના હોય, સામે એટલી જ ઊંડી શાંતિ છવાયેલી છે. વ્હાઇટ હાઉસે આ ઇન્સાઇડર ટ્રેડિંગના આરોપોનો કોઈ જ સીધો જવાબ આપ્યો નથી. રાષ્ટ્રપતિના પરિવાર તરફથી પણ કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી. હવે સૌથી ચોંકાવનારી વાત એ છે કે કાલ્સી કંપનીમાં ટ્રમ્પનો પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર સ્ટ્રેટેજિક એડવાઇઝર તરીકે જોડાયો છે. એટલું નહીં, પોલી માર્કેટના એડવાઇઝરી બોર્ડમાં પણ તેનું નામ છે. એટલે જ અમેરિકામાં બંને વેબસાઇટની અત્યારે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. જોકે ખરો ખેલ તો ક્રૂડ ઓઇલમાં જ કરવામાં આવ્યો. જ્યારે અમેરિકાના સેનેટર ક્રિસ મર્ફીએ એના વિશે સવાલ ઉઠાવ્યો ત્યારે વોશિંગ્ટનના રાજકીય વર્તુળોથી લઈને વોલ સ્ટ્રીટ સુધી એકદમ સન્નાટો વ્યાપી ગયો. તેમણે એક પછી એક કડીઓ જોડવાનો પ્રયાસ કર્યો અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અહીં વાત કોઈ એકાદ શંકાસ્પદ સોદા પૂરતી સીમિત નથી, પરંતુ આખી જે ઘટના છે ને એક પેટર્નથી ઉપસી રહી છે. મર્ફીના પોતાના હિસાબ પ્રમાણે ટ્રમ્પે 11 વખત એવા નિવેદન આપ્યા હતા કે ઈરાન સાથે શાંતિની વાતચીત આગળ વધી રહી છે, સમજૂતી બહુ નજીક છે, કે પછી કહ્યું કે મામલો ઉકેલાઈ રહ્યો છે. હવે કોઈ પણ સામાન્ય માણસને સાંભળે એટલે સહેજ રીતે વિચારે કે એમાં વળી મોટી વાત શું છે. દેશનો કે દુનિયાનો કોઈ નેતા શાંતિની વાત કરે, તણાવ ઘટાડવાની કોશિશ કરે તો એ સારી જ વાત કહેવાય. સાધારણ સંજોગોમાં એ બહુ સારી વાત છે, પરંતુ મર્ફીની શંકાનો જો અસલી પાયો અહીં જ નખાઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે આ 11 વખતમાંથી ઘણી ખરી જાહેરાતો રવિવારની મોડી રાતે અથવા તો સોમવારની વહેલી સવારે કરવામાં આવી, એટલે કે બરાબર એ સમયે જ્યારે અમેરિકાનું શેર બજાર ખુલવાની તૈયારીમાં હોય. આ વાતની આપણને સાદી અને સરળ ભાષામાં સમજીએ ને તો ધારો કે સોમવારે સવારે ગામની મંડળીમાં કપાસનો ભાવ નક્કી થવાનો છે, પણ રવિવારની રાતે જ કોઈ મોટો અને વજનદાર વેપારી ગામ વચ્ચે આવીને એમ કહી દે કે ભાઈઓ કાલથી કપાસના ભાવમાં મોટો ધડાકો થવાનો છે. હવે વિચારો કે સોમવારે સવારે બજાર ખુલશે ત્યારે શું હાલત થશે? જેને આ વાતની પહેલાંથી ગંધ આવી હોય એ સસ્તામાં માલ ઉપાડી લેશે અને જેને કશું જ ખબર નથી એ બજાર ખુલ્યા પછી દોડધામ કરશે. મર્ફીનો સવાલ હતો કે જો રાષ્ટ્રપતિની એક સોશિયલ મીડિયા પોસ્ટ માત્ર મિનિટોમાં જ આખા વિશ્વના બજારના ભાવ બદલી શકતી હોય તો એ પોસ્ટ જાહેરમાં મુકાય તે પહેલાં એ માહિતી કોના હાથમાં હતી? એટલે એ પણ સવાલ અહીં થઈ રહ્યો છે કે શું એ ખબરનો ઉપયોગ કરીને કોઈ છાનામાના શેર કે ક્રૂડમાં લેવડ દેવડથી અબજો રૂપિયા કમાયા કે નહીં? આ એક બહુ ગંભીર આરોપ છે, પણ અહીં જ એક મોટો વળાંક આવે છે. હજી સુધી આ સવાલનો કોઈ યોગ્ય જવાબ મળ્યો જ નથી. મર્ફી 11 જાહેરાતોની વાત ચોક્કસ કરે છે, પરંતુ હજી એ સાબિત કરતું કોઈ અંતિમ તારણ કે પુરાવો નથી આપી રહ્યા કે આ 11માંથી દરેક જાહેરાત વખતે અમુક ચોક્કસ વ્યક્તિએ જ અંદરની ગુપ્ત માહિતી મેળવીને ટ્રેડ કર્યો હતો અને નફો રળ્યો હતો. પરંતુ મર્ફીનું કહેવું છે કે આવી પેટર્નની ઉપેક્ષા ન કરી શકાય. તેમના ગણિત પ્રમાણે પહેલાં શાંતિની વાત થાય એટલે બજારમાં આશાનું કિરણ જાગે, ક્રૂડ તેલના ભાવ ઘટવા લાગે, શેર બજારમાં ઉછાળો આવે, પછી અચાનક વાતચીત નિષ્ફળ જાય, ફરી પાછા હુમલા અને ધાંધલ ધમાલ શરૂ થાય, તણાવ ચરમસીમાએ પહોંચે અને થોડાક દિવસ પછી ફરી પાછા એક નવી શાંતિની વાત શરૂ કરવામાં આવે. આ તો એવું થયું કે જાણે આખા બજારને એક મોટો હિંચકો બનાવી દેવાયો હોય, એટલે કે ઉતાર ચઢાવ આવ્યા જ કરે. હવે જો કોઈ ચતુર માણસને એ હિંચકો હલાવનારનો હાથ કઈ તરફ ફરવાનો છે પહેલાંથી દેખાઈ જાય તો એ માણસ આખી દુનિયાને ઊંઘતી રાખીને ક્યાંય આગળ નીકળી જાય. એને ખબર પડી જાય કે શેર કે ક્રૂડ ઓઇલના ભાવ હવે વધવાના છે. હવે આખી વાર્તામાં સૌથી વધુ વિવાદાસ્પદ મુદ્દો આવી રહ્યો છે, જેનું નામ છે ટ્રુથ સોશિયલ. કદાચ તમને ખ્યાલ હશે કે એ ડોનાલ્ડ ટ્રમ્પનું પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. સામાન્ય રીતે આપણે સોશિયલ મીડિયાને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે એક્સ જેવી જગ્યાએ માનીએ છીએ જ્યાં નેતાઓ નિવેદન આપે અને લોકો વાંચે. પણ જો કોઈ નેતાની
પોસ્ટ માત્ર રાજકીય ભાષણ ન રહેતા ક્રૂડ ઓઇલના ભાવ અને શેરબજારના રોકાણકારોના અબજો ડોલરના નિર્ણયોને એકજાટ કહેલાવી દેતી હોય તો એ માત્ર સોશિયલ મીડિયા પોસ્ટ નથી રહેતી. એ બજારને નચાવતું એક રિમોટ કંટ્રોલ બની જાય છે. કલ્પના કરો કે એક જ વ્યક્તિના હાથમાં એ બટન હોય, એ બટન દબાવે અને બજારના ભાવ બદલાઈ જાય. હવે જો કોઈને એ બટન દબાવાય તેના 5 કે 10 મિનિટ પહેલાં જ ખબર પડી જાય તો સ્વાભાવિક છે તેને કમાણી થાય. એ માણસ બજાર ખુલતાની સાથે જ પોતાનો દાવ રમી લે અને જ્યારે બાકીની દુનિયાને ખબર પડે ત્યાં સુધીમાં તો તે પોતાનો નફો ખિસ્સામાં મૂકીને રવાના પણ થઈ જાય. આ જ પોઈન્ટ પર મર્ફી દાવો કરી રહ્યા છે કે ટ્રુથ સોશિયલ પર એક એવી ખાસ સબસ્ક્રિપ્શન વ્યવસ્થા ચાલી હતી જેમાં દર મહિને આશરે $1 લાખ જેટલી મસ્ત મોટી રકમ ચૂકવનારા લોકોને ટ્રમ્પની આ માર્કેટ મૂવિંગ પોસ્ટ સામાન્ય જનતા કરતાં થોડી ક્ષણો પહેલાં મળી જતી હતી. $1 લાખ ભારતીય રૂપિયામાં ગણીએ તો આશરે 95 લાખ રૂપિયા થાય. સામાન્ય માણસ તો આંકડો સાંભળીને જ દંગ રહી જાય કે આટલામાં તો આખું મકાન ઊભું થઈ જાય. પણ સવાલ રકમનો નથી, સવાલ એ સિદ્ધાંતનો છે કે જો કોઈ અબજોપતિ પૈસાના જોરે રાષ્ટ્રપતિની એવી પોસ્ટ સામાન્ય લોકો કરતાં પહેલાં મેળવી શકતો હોય તો શું એને બજારમાં એક અન્યાયી અને અદ્ભુત ફાયદો ન મળી શકે? મર્ફીના કટાક્ષનો સૂર એટલો જ હતો કે આ તો પૈસા ફેંકો અને બજારને ધ્રુજાવતી ખબરો વહેલી મેળવો, એના જેવો ખેલ થઈ ગયો. જેથી તમને એડવાન્સમાં ખબર પડી જાય કે ટ્રમ્પની વાતથી ક્રૂડ ઓઇલના ભાવ વધશે, ઘટશે કે શેરબજારમાં તેજી આવશે કે મંદી આવશે. એટલે કે તમે 95 લાખ રૂપિયા ખર્ચીને એ રીતે ક્રૂડ અને શેરબજારમાં કમાણી કરી શકો છો. એકંદરે મર્ફી આરોપ મૂકે છે કે ઈરાનનું યુદ્ધ ટ્રમ્પ માટે પ્રોફિટ કરવાની એક રીત બની ગઈ. તેઓ પોસ્ટ કરીને નાણાકીય બજારોમાં ધ્રુજારી લાવી રહ્યા છે, એ રીતે કમાણી કરી રહ્યા છે. એટલે જ હવે તેમની પોસ્ટથી લોકોને ઝાઝો આંચકો લાગી નથી રહ્યો.